નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ગઢવી ને ફરી પાછા આપણે મળીએ છીએ આપણા ચેપ્ટર નંબર 12 જેનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો સ્વાધ્યાય 12.1 ના બધા જ દાખલાઓ કમ્પ્લીટ કરી લીધેલા છે। હવે આજના આ લેક્ચરમાં આપણે કંઈક નવા ટોપિક સાથે શરૂઆત કરવાની છે। કયો ટોપિક છે ભાઈ? તો કે વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ। બરોબર, આવા શબ્દો તમે ઘણી વખત 8મા 9મામાં ભણી ગયેલા હશો કે વૃતાંશ અને વૃત્તખંડ સાહેબ ક્યાંક ભણ્યા હતા અમે। બરોબર, હવે ભૂલાઈ ગયું હોય તો ફરીથી આપણે આનું રિવિઝન કરી લઈએ। વૃતાંશ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય? બરોબર, તો આજના આ ટોપિકમાં ખાસ કરીને આ વિડિયો લેક્ચર બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। શા માટે? કેમ કે હવે પછીના બધા જ દાખલાઓ જે છે એ આ ટોપિકને રિલેટેડ આવશે। ખ્યાલ આવે છે? ઓકે, તો ખાસ કરીને આ ટોપિકમાં ધ્યાન રાખવામાં બધા સૂત્રો આવશે। બરોબર, આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળ શોધવાના સૂત્રો આવશે। વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધવું, વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધવું, આ બધી વસ્તુઓ આ વિડીયોમાં આજે આપણે શીખવાની છે। જુઓ તો ખાસ કરીને સૌથી પહેલા ચાલુ કરીએ કે ભાઈ વર્તુળના વૃતાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ। હવે સાહેબ વૃતાંશ એટલે શું એ તો ખબર હોવી જોઈએ ને, વૃત્તખંડ એટલે શું એ મને ખબર છે નહીં। તો ચાલો જોઈએ વૃતાંશ કોને કહેવાય, એને વ્યાખ્યાયિત કરવી હોય તો કેવી રીતે કરી શકાય। ચાલો સૌથી પહેલા જુઓ વૃતાંશ એટલે શું। વૃતાંશ એટલે એને અંગ્રેજીમાં સેક્ટર કહી શકાય તમે। બરોબર, વર્તુળાકાર પ્રદેશની બે ત્રિજ્યાઓ, જો શું કીધું છે, વર્તુળાકાર પ્રદેશની, તમને એક વર્તુળ માનો કે ઇમેજિનેશન કરો કે વર્તુળ એક વર્તુળ છે, બરોબર, એમાં તમે બે ત્રિજ્યા લ્યો, બરોબર, આ બંને ત્રિજ્યાઓ અને તેમને અનુરૂપ ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય? વર્તુળનો વૃતાંશ કહે છે। કેવી રીતે ભાઈ? માનો કે મારી પાસે માનો કે આ એક સરસ મજાનું વર્તુળ છે, બરોબર, હવે આ વર્તુળનું કેન્દ્ર છે, માનો કે ત્યાંથી હું બે ત્રિજ્યા ગમે ત્યાં દોરો, બે ત્રિજ્યા તમે કયો ત્યાં દોરું, ચાલો બે ત્રિજ્યા માનો કે હું દોરી લઉં, એક ત્રિજ્યા આમ દોરી લઉં, એક ત્રિજ્યા આમ દોરી લઉં, બરોબર, તો આ બંને ત્રિજ્યા શું કીધું છે? સૌથી પહેલા બે ત્રિજ્યાઓ આવી ગઈ, બે ત્રિજ્યાઓ અને તેમને અનુરૂપ ચાપ, શું કીધું છે? તેમને અનુરૂપ ચાપ। હવે આ બે ત્રિજ્યાને અનુરૂપ ચાપ આ થઈ જાય કે ના થાય ભાઈ? બે ત્રિજ્યાને અનુરૂપ ચાપ કઈ થાય? આ થાય કે ના થાય? તો કે આ થાય। બરોબર, જુઓ આ ચાપે થાય અને આ ચાપે થાય। જુઓ કઈ ચાપ? આ ચાપ પણ થાય। તો સાહેબ આ બંનેમાંથી કઈ ચાપ લેવાની? જો અત્યારે આપણે માત્ર વૃતાંશની વાત કરીએ છીએ। કયું વૃતાંશ છે આપણને કીધેલું નથી। ખ્યાલ આવે છે? લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ બે પ્રકારના વૃતાંશ હોય। નાનું વૃતાંશ હોય ને લઘુ વૃતાંશ કહેવાય, મોટું વૃતાંશ હોય ને શું કહેવાય? ગુરુ વૃતાંશ કહેવાય। ખ્યાલ આવે છે? ખાલી અત્યારે વૃતાંશની વાત કરી છે, બરોબર, તો આમાં લઘુ અને ગુરુ ખાલી કોઈ એક પર્ટિક્યુલર વાત નથી કરતા, બરોબર, એટલે તમને કીધેલું છે કે બે ત્રિજ્યાઓ અને તેને અનુરૂપ ચાપની વચ્ચે ઘેરાયેલા પ્રદેશ, શું કીધું છે? બંને ત્રિજ્યાઓ અને તેને અનુરૂપ ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય? વૃતાંશ કહેવાય છે। એટલે કે તો કે ભાઈ આ ત્રિજ્યા છે, બરોબર, આ બંને ત્રિજ્યા છે, અનુરૂપ ચાપ માનો કે આ લઉં, બરોબર, તો આની વચ્ચે જે ઘેરાયેલો પ્રદેશ છે ને શું કહેવાય છે? વૃતાંશ કહેવામાં આવે છે। પછી જો તમે અનુરૂપ ચાપ આ લીધેલી હોય તો તમે આ કહી શકો। ખ્યાલ આવે છે? ઓકે, ખબર પડી? ચાલો હવે આપણે આગળ જોઈએ। ચાલો સૌથી પહેલા તમે આકૃતિ જોઈ લ્યો। જો આ આકૃતિ કેની છે? તો કે વૃતાંશની આકૃતિ છે, બરોબર, એક લઘુ વૃતાંશની આકૃતિ છે, એક શું છે? ગુરુ વૃતાંશની આકૃતિ છે। આમાં પણ તમે સેમ જોઈ શકો છો। શું કીધું છે? બે ત્રિજ્યાઓ તેને અનુરૂપ ચાપ વચ્ચેના ઘેરાયેલા પ્રદેશ, આ બે મેં ત્રિજ્યા લીધી, બરોબર, આ ત્રિજ્યા મેં બંને લીધેલી છે, બરોબર, આ બંને ત્રિજ્યા મેં લીધે છે, તો અનુરૂપ ચાપ મેં આ લીધી હોય તો મારો વૃતાંશ કયો થાય? આ થાય। મેં અનુરૂપ ચાપ કઈ લીધી હોય તો કે આ લીધી હોય જો, તો મારો વૃતાંશ કયો થશે?
આ છે લાલ તમને રંગનો જે પ્રદેશ દેખાય છે તમારો વૃત્તાંશ થશે. એટલે જ વૃત્તાંશના બે પાર્ટ પડેલા છે ભાઈ. શું છે તો કે આ વૃત્તાંશને શું કહેવાય તો કે લઘુ વૃત્તાંશ અને આ વૃત્તાંશને શું કહેવાય તો કે ગુરુ વૃત્તાંશ. બરોબર. આ જે લાલ ભાગ દેખાય છે ને લઘુ વૃત્તાંશ કહેવાય છે. આ જે લાલ ભાગ દેખાય છે એને ગુરુ વૃત્તાંશ કહેવામાં આવે છે. ખબર પડી ભાઈ? તો કે યસ. ચાલો હવે જોઈએ આપણે વૃત્તખંડ સેગમેન્ટ. બરોબર. વૃત્તખંડ એટલે શું સાહેબ? વૃત્તાંશ જોઈ લીધું, વૃત્તખંડ જોઈએ આપણે. તો કે ભાઈ વર્તુળાકાર પ્રદેશની જીવા તથા તેને અનુરૂપ ચાપ વચ્ચે ઘેરાયેલા વર્તુળાકાર પ્રદેશના અંશને શું કહેવામાં આવે છે તો કે વર્તુળનો વૃત્તખંડ કહે છે. હવે વાત આવી છે, અહીંયા હતું ત્રિજ્યા, અહીંયા આવે છે જીવા. ખ્યાલ છે જીવા વિશે આપણે ભણી ગયા. બરોબર. જીવા અને એને અનુરૂપ જો કોઈ ચાપ હોય એની વચ્ચેનો જે પ્રદેશ હોય એને શું કહેવામાં આવે છે વૃત્તખંડ. એટલે તમને ખબર પડી ગઈ હશે કેવી વાત કરે છે. તો કે ભાઈ માનો કે આ વર્તુળ છે, બરોબર. કોઈ પણ જીવા એક લઈ લ્યો, માનો કે આ જીવા મેં લીધી, બરોબર. તો આ જીવાને અનુરૂપ ચાપ આ લઉં તો એની સાથે ઘેરાયેલો પ્રદેશ જે હોય એને પણ વૃત્તખંડ કહેવાય. બરોબર. અથવા તો ચાલો તમને બતાવી જ દઉં કઈ રીતે થાય છે. ચાલો હવે જો આ રીતે, બરોબર. માનો કે એ બી છે, શું છે તો કે એ બી છે આપણી જીવા છે. શું છે ભાઈ? એ બી છે આપણી જીવા છે. દેખાય છે? એ બી શું છે? જીવા છે. જીવા અને એને અનુરૂપ ચાપ એ પી બી. ચાપને કેવી રીતે વચાય? ચાપ એ પી બી, બરોબર. એક બિંદુ વચ્ચે લેવાનું તો જ તમે ચાપની ગણતરી કરી શકો. બરોબર. ચાપ એ પી બી એટલે કે એ બી જીવા છે. ચાપ એ પી બી જો કન્સિડર કરો તો આ જીવા અને ચાપ વચ્ચેનો જે પ્રદેશ છે એને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. શું કહેવાય ભાઈ? વૃત્તખંડ. બરોબર. હવે એ પી બી ચાપ તમે કન્સિડર ના કરો અને એ ક્યુ બી ચાપ તમે કન્સિડર કરો તો કયો પ્રદેશ થશે? આ પ્રદેશ થશે. તો આને પણ વૃત્તખંડ જ કહેવાય. પણ કેવું? મોટું વૃત્તખંડ છે તો ગુરુ વૃત્તખંડ. આ કેવું છે? નાનું વૃત્તખંડ છે તો શું થશે? લઘુ વૃત્તખંડ થશે. આ શું થશે ભાઈ? તો કે લઘુ વૃત્તખંડ. અને આ આપણું થશે ગુરુ વૃત્તખંડ. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવ્યો ભાઈ? વૃત્તાંશ અને વૃત્તખંડ કોને કહેવાય? ચાલો આગળ વધીએ. હવે આપણે સૌથી પહેલા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ. વૃત્તાંશનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો કેવી રીતે શોધવું હોય? બરોબર. વૃત્તાંશ આકાર તમને કદાચ તમે જોયું હશે, તમે પિઝા ખાવા ગયા હોય ને પિઝાના જે ઓલા કટિંગ કરે, બરોબર, અને એમાંથી એક ભાગ પિઝાનો તમે બહાર કાઢો તો એ કેવું હોય? વૃત્તાંશ હોય. ખ્યાલ આવે છે? તો આવા પ્રકારનું વૃત્તાંશ છે ને એનું આપણે શું શોધવાનું છે ભાઈ? તો કે ક્ષેત્રફળ શોધવાનું છે. ખ્યાલ આવે છે? કેવી રીતે ક્ષેત્રફળ શોધશું સાહેબ? આમાં કેવી રીતે નિયમ લગાડવા, આમાં કેવી રીતે સૂત્રો લગાડવા એ જ આપણે અહીંયા શીખવાનું છે. તો જ્યારે કેન્દ્ર આગળ 360 અંશના માપવાળો ખૂણો હોય, જો ધ્યાન રાખજો, કેન્દ્ર આગળ જ્યારે 360 અંશના માપવાળો ખૂણો હોય ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થાય છે. એવું કેમ સાહેબ? સમજાવું તમને. હું તમને એક પ્રશ્ન પૂછું ભાઈ કે ચાલો આ ખૂણો છે, આ ખૂણો એ કેટલાનો હશે? તો તમે આકૃતિ જોઈને કહેશો સાહેબ 90નો. કેટલાનો કાટખૂણો હોય? તો 90નો. બરોબર. હવે આ ખૂણો હું ભૂસી નાખું અને આમ કરી નાખું, સીધી લીટી કરી નાખું તો સીધી લીટીનો આ આખે આખો ખૂણો હશે કેટલાનો હશે? 180નો હશે કે નહીં હોય? હશે ને. હવે આ 180 અને નીચે પણ હું 180 કરી નાખું, નીચે પણ શું છે? 180 નો ખૂણો છે. તો ખરેખર આ આખો ખૂણો જે બન્યો એ કેટલાનો બન્યો? 360 નો બન્યો કે નહીં? 360 નો ખૂણો, એનો મતલબ એમ કે સાહેબ વર્તુળ જ બની ગયું. શું બની ગયું? વર્તુળ જ બની ગયું. માનો કે આ વર્તુળ હોય તો ખરેખર 360 નો ખૂણો છે અંદર, જુઓ, બરોબર. ભલે દેખાતો નથી પણ ખૂણો કેટલાનો છે?
360 નો, એનો મતલબ એમ કે સાહેબ જ્યારે 360 નો ખૂણો હોય ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે વર્તુળ જેટલું જ હોય. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ આર સ્ક્વેર. ખબર પડી? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થાય. તો હવે આપણને એટલી ખબર પડી ગઈ કે સાહેબ 360 અંશનો ખૂણો હોય ત્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય છે? પાઈ આર સ્ક્વેર. ખ્યાલ આવે છે? સર તમે આ વર્તુળને વૃત્તાંશ કહી દીધું. શું કહી દીધું? વૃત્તાંશ કહી શકાય. શું કામ ના કહી શકાય ભાઈ? જુઓ, હું આ અર્ધવર્તુળ બનાવું તો ખરેખર આ વૃત્તાંશ જ છે. એનો ખૂણો કેટલો છે? 180 નો. ખ્યાલ આવે છે? આ કદાચ આ 180 નો ખૂણો છે અને હું સાહેબ જરા કામ કરી નાખું તો તમે કેમ તરત વૃત્તાંશ જ કહેશો ને? વૃત્તાંશ એટલે શું ભાઈ? ચાલો તો અહીંયા માનો કે કોઈ પણ ખૂણો બને 120 નો કે ભાઈ, બરોબર, તો તમે આને વૃત્તાંશ જ કહેશો ને. એ જ રીતે આખું વર્તુળ છે એક પ્રકારનું વૃત્તાંશ તમે કહી શકો છો. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, ચાલો હવે જુઓ, તમને વિચાર આવશે સાહેબ વૃત્તાંશમાં તો બે ત્રિજ્યા આવતી હતી. શું આવતું હતું? વૃત્તાંશમાં બે ત્રિજ્યા અને ચાપ આવતી હતી, બરોબર. હવે જુઓ, જ્યારે 360 નો ખૂણો હોય ત્યારે આખું વર્તુળ બની ગયું ને એની ત્રિજ્યા એક આ જ, ત્યારે બીજી ત્રિજ્યા પણ અહીંયા જ હશે, એની ઉપર જ. ખ્યાલ આવે છે? બીજી ત્રિજ્યા પણ ક્યાં હશે? અહીંયા જ, એની ઉપર એક ત્રિજ્યા, એની ઉપર બીજી ત્રિજ્યા. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, એટલે આ બંને ત્રિજ્યા, એક ત્રિજ્યા એની ઉપરની આ બીજી ત્રિજ્યા, આ બંને ત્રિજ્યાની વચ્ચેની જે ચાપ છે એ શું થાય? આખું વર્તુળ થાય. અને આખું વર્તુળ એટલે કે આ આખો પ્રદેશ થાય. આખો પ્રદેશ એટલે પાઈ આર સ્ક્વેર. કેમ કે વર્તુળનું ક્ષેત્રફળ શું થાય છે? પાઈ આર સ્ક્વેર છે. તો ખરેખર આ હકીકતમાં અત્યારે 360 ના ખૂણા માટે શું થઈ ગયું ભાઈ? તો કે 360 ના ખૂણા માટે આ શું થઈ ગયું? વૃત્તાંશ થઈ ગયું. ખ્યાલ આવે છે? તો સાહેબ 360 અંશના માપનો ખૂણો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. થાય કે ના થાય ભાઈ? થાય. ચાલો હવે ખબર પડી ગઈ? ઓકે, હવે તમને વિચાર આવશે કે સાહેબ એ તો વસ્તુ ઠીક છે, ચાલો અહીંયા 360 નો ખૂણો છે એ વસ્તુ તો મને સમજાણી, પણ સાહેબ હું એક અંશનો ખૂણો લઉં તો મારે શું કરવાનું? ચાલો એ સૌથી પહેલા સમજી લઈએ. એક અંશનો ખૂણો એટલે એટલો નાનો ખૂણો હશે મિત્રો. માનો કે એક અંશનો ખૂણો એટલે કદાચ આવી રીતે કંઈક હશે. મારથી જરાક મોટું દોરાઈ ગયું છે, પણ કદાચ આવી રીતે કંઈક હશે. એક અંશનો ખૂણો હોય તો તમે કેવી રીતે શોધશો? 360 તો તમને ખબર પડી ગઈ કે ભાઈ મારે વર્તુળ જ આવે છે એટલે વૃત્તાંશ એટલે શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ જ થાય. પણ એક અંશનો હોય તો શું કરવાનું? ચાલો જોઈએ. ત્રિરાશિ આવડે છે? ત્રિરાશિનો ઉપયોગ કરો એટલે એક અંશ શું? ગમે તે અંશનો ખૂણો આપેલો હોય તમને વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. કેવી રીતે ભાઈ? ચાલો આપણને ખબર છે કે સાહેબ 360 અંશનો જ્યારે ખૂણો હોય, 360 અંશનો ખૂણો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય છે? વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થાય છે. થાય કે ના થાય? ઓકે, પણ સાહેબ એક અંશનો ખૂણો હોય તો, એક અંશનો ખૂણો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? ત્રિરાશિ મૂકીએ તો શું થાય? 1 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર ગુણ્યા એક અંશ થાય. છેદમાં જે આ 360 નો ખૂણો આવશે, ત્રિરાશિ આપણે ભણીએ ગઈએ, બરોબર. છેદમાં શું આવશે? 360 આવશે. તો એક અંશનો જ્યારે ખૂણો હશે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થશે કે નહીં થાય? ઓકે, બે અંશનો હોય તો અહીંયા 2 કરી નાખો, તો અહીંયા પણ શું થઈ જશે? 2. 60 અંશનો ખૂણો હોય તો ચાલો અહીંયા 60 થઈ જશે, અહીંયા પણ શું થઈ જશે? 60.
90 ખૂણો હોય તો ચાલો 90 ખૂણો હોય તો અહીંયા 90 થઈ જશે અને અહીંયા પણ શું આવી જશે 90. તમે કહેશો સાહેબ શું ઘડીએ ઘડીએ તમે એકને એક વસ્તુ સમજાવી રાખો છો. તમને ખબર પડે એટલા માટે એકને એક વસ્તુ હું ચેન્જ કરું છું. આમાંથી તમને શીખવાનું મળશે. શું કે સાહેબ અહીંયા આપણે ખૂણામાં ચેન્જીસ કરીએ છીએ તો અહીંયા સૂત્રમાં માત્ર ક્યાં ચેન્જ થાય છે ભાઈ? તો કે અહીંયા ખૂણામાં જ, બાકી ક્યાંય ચેન્જીસ થતા નથી. πr² તો એમને રહીએ છે. ખ્યાલ આવે છે? બરોબર. એટલો મતલબ એમ કે અહીંયા કોઈ પણ ખૂણો હશે એ ખૂણો સૂત્રમાં ક્યાં આવશે? અહીંયા આવશે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે અહીંયા માનો કે કોઈ પણ ખૂણો હું રાખું, કોઈ પણ ખૂણો, બરોબર. અહીંયા માનો કે હું કોઈ પણ ખૂણો રાખું છું તો અહીંયા આપણે ખૂણો લખી શકીએ છીએ. બરોબર. ચાલો તો હવે એનું હું જનરલ ફોર્મ કરી નાખું તો કે અહીંયા માનો કે ભાઈ થીટાનો ખૂણો હોય, થીટા અંશનો ખૂણો હોય તો અહીંયા સૂત્ર શું બની જશે ભાઈ? થીટા. πr² ગુણ્યા થીટા. ખ્યાલ આવે છે? વૃતાંશનો કોઈ પણ ખૂણો લઈ લ્યો, મારે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ સૂત્રનો તમે ઉપયોગ કરીને વૃતાંશનું ક્ષેત્રફળ તમે શોધી શકો છો. ખબર પડી કે નહીં? ઓકે. ચાલો આપણે ડિટેલમાં આપણે હવે લખાણ સાથે આપણે શું કરીશું તો કે આ જોઈએ આખી પદ્ધતિ. ચાલો, જ્યારે કેન્દ્ર આગળ 1 અંશના માપવાળો ખૂણો હોય ત્યારે શું થાય? તમને ખ્યાલ આવી ગયો? યસ. વૃતાંશનું ક્ષેત્રફળ πr² સાહેબ અહીંયા ક્યાં ગયું? 1 અંશ હોય તો ના લખો તો ચાલે. ખબર પડી? 1 અંશનો ખૂણો ના લખો તો ચાલે. બરોબર. ખ્યાલ આવે છે? ઓકે. તો અહીંયા 1 અંશ રાખો, 90 અંશ રાખો, 60 અંશ રાખો તો અહીંયા શું થઈ જાય? 1 અંશ, 90 અંશ, 60 અંશ. ચેન્જીસ ક્યાં થઈ જાય? માત્ર ત્રિરાશિ કરીએ તો અહીંયા જ ચેન્જ થાય. બરોબર. તો હવે જ્યારે કેન્દ્ર આગળ થીટા અંશના માપનો ખૂણો હોય ત્યારે વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ? આ આપણું છે વૃતાંશના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. ખાસ યાદ રાખજો, તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી નાખજો, કેમ કે હવે પછીના બધા જ દાખલાઓ તમને આ સૂત્ર પ્રમાણે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું હશે તો આ સૂત્રનો ઉપયોગ થશે. ખ્યાલ આવ્યો? હવે એક વસ્તુ તમને કહી દઉં, સાહેબ તમે વૃતાંશ ક્યારના બોલો છો? તમને પ્રશ્ન થાય કે સાહેબ તમે ક્યારના વૃતાંશ બોલો છો તો અમારે કયું માનવાનું? લઘુ વૃતાંશ માનવાનું કે ગુરુ વૃતાંશ માનવાનું? બરોબર. ધ્યાન રાખો, ખાલી જ્યારે હું વૃતાંશ બોલું અથવા તો બુકમાં પણ જ્યારે ખાલી વૃતાંશ લખેલું હોય અથવા તો પેપરમાં ખાલી વૃતાંશ તમને પૂછેલું હોય તો તમારે લઘુ વૃતાંશ જ માનવાનું. શું માનવાનું? લઘુ વૃતાંશ. જ્યારે ગુરુ વૃતાંશની ચર્ચા કરવામાં આવશે ત્યારે તમને સ્પષ્ટ લખેલું હશે કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. ખ્યાલ આવે છે? વૃતાંશ લખેલું એટલે લઘુ વૃતાંશ જ માનવાનું. ખ્યાલ આવે છે? બસ આ ભૂલ તમે કરતા નહીં. ચાલો, ખ્યાલ આવ્યો? તો આ આપણું સૂત્ર છે વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. બરોબર. તો આ સૂત્રથી તમને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો મળી જશે સાહેબ. માનો કે આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર તમને મળી જશે. તો હવે મારે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું સાહેબ? વિચારો, જરા વિચારો. શું કરવાનું? ગુરુ વૃતાંશનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો મારે શું કરવું પડશે? સિમ્પલ વસ્તુ છે. આકૃતિમાં જોઈને તમે કહી શકો છો. યસ, આવે છે, વિચાર તો આવે છે. ચાલો, વર્તુળનું ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળને હું બાદ કરી દઉં તો મને શું મળી જાય? આ પ્રદેશ મળી જાય કે ના મળી જાય? મળી જાય ને? યસ, વેરી ગુડ. આ પ્રદેશ શું થઈ જાય? તમને મળી જાય ગુરુ વૃતાંશનો. કેવી રીતે? જો ભાઈ થીટા ખૂણાનું વૃતાંશ હોય, બરોબર,
તો શું થાય? થીટાના છેદમાં 360 ગુણ્યા પાય આર સ્ક્વેર અથવા તો આ સૂત્ર ખાલી ક્રમનો નિયમ ઉપયોગ કરેલો છે, બરોબર. થીટા પહેલા લખો પછી લખો, કાંઈ ફેર પડે નહીં, કેમ કે ગુણાકાર છે એટલા માટે. હવે ભાઈ મારે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય, કોઈ પણ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો પાય આર સ્ક્વેર એટલે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે. તો આ રીતે તમને શું મળી જશે? ગુરુ વૃત્તાંશ. તમને જ્યારે જ્યારે ગુરુ વૃત્તાંશ પૂછે એટલે તૈયારી રાખજો લઘુ વૃત્તાંશ શોધવાની. લઘુ વૃત્તાંશ શોધશો તો જ તમને ગુરુ વૃત્તાંશ મળશે. ખ્યાલ આવે છે? કેમ કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે ગુરુ વૃત્તાંશ માટે, અને લઘુ વૃત્તાંશનું એ ક્ષેત્રફળનું શોધવું પડશે, અને પછી બંનેનો બાદબાકી થાય તો તમને શું મળી જશે? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ખ્યાલ આવે છે? તો ખાસ આ ધ્યાન રાખવાનું છે તમારે. ઓકે, ખાસ તમારે આ ધ્યાન રાખવાનું છે, ગુરુ વૃત્તાંશ. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. સ્વાભાવિક એક પ્રશ્ન ઉદ્ભવે કે શું સાહેબ આપણે વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ શોધી શકીએ કે નહીં? અત્યાર સુધી આપણે વૃત્તાંશ શોધ્યું છે, બરોબર, પણ ચાપની લંબાઈ જો મારે શોધવી હોય તો શું કરવાનું? સેમ ટુ સેમ પ્રોસેસ જે રીતે આપણે ક્ષેત્રફળ શોધવામાં કર્યું હતું એ જ રીતે. કેવી રીતે? સાહેબ આ વર્તુળ છે, બરોબર, આ વર્તુળ છે, અને વર્તુળની અંદર કેટલો ખૂણો હોય? તો કે 360નો ખૂણો થઈ ગયો છે. યસ. ત્રિજ્યા હોય કેવી હોય? આવી હોય. તો ચાપ જે છે એ કઈ થશે? આ આખે આખું વર્તુળની કિનારી જે છે એ શું થશે? આપણી ચાપ થશે ભાઈ. હવે ધ્યાન રાખો, વર્તુળની કિનારી કેટલી હશે? ખ્યાલ આવે છે? વર્તુળની કિનારી કેટલી હશે? તો કે વર્તુળના પરિઘ જેટલી હશે. જ્યારે આપણે પ્રદેશની અંદર વાત કરતા હતા ત્યારે શું કીધું હતું? 360નો ખૂણો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે વર્તુળના ક્ષેત્રફળ જેટલું. કેમ કે પ્રદેશની વાત કરતા હતા, આપણે ચાપની વાત કરીએ છીએ. 360નો ખૂણો હોય તો ચાપ કેવડી હોય? તો કે વર્તુળનું જેટલું પરિઘ હોય એવડી ચાપ હોય. ખબર પડી? એનો મતલબ એમ કે સાહેબ 360ના માપનો ખૂણો હશે ત્યારે ચાપ કેટલી થશે? 2πr પરિઘ જેટલી થશે કે નહીં? ઓકે, તો અહીંયા પણ એવું જ. તો સાહેબ 1 અંશનો ખૂણો હોય તો શું કરવાનું? તો 2πr છેદમાં 360 ગુણ્યા 1 અંશ. 60 અંશનો ખૂણો હોય તો અહીંયા 60 અંશ, 30 અંશનો ખૂણો હોય તો અહીંયા 30 અંશ. એ જ રીતે થીટા અંશનો ખૂણો હોય તો ચાલો થીટા અંશનો જ્યારે ખૂણો હશે એટલે કે કોઈ પણ ખૂણો, થીટા એટલે કોઈ પણ ખૂણો માનો કે હશે અહીંયા, તો અહીંયા શું થઈ જશે? થીટા. ચાપની જ્યારે મારે લંબાઈ શોધવી હશે ત્યારે હું આ સૂત્રનો શું કરીશ? ઉપયોગ કરીશ. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, યસ. ચાલો હવે લખાણમાં જોઈએ આપણે કઈ રીતે છે. ચાપ ABP ની લંબાઈ થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr થાય. સમજાવી દીધું કેવી રીતે થાય. થીટા પહેલા લખ્યો છે કે પછી લખો, કાંઈ ફેર પડે નહીં. થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr ચાપની લંબાઈ થાય. ઓકે, ચાલો વૃત્તખંડ APB નું ક્ષેત્રફળ મારે જ્યારે હવે શોધવું હોય, આવે છે વાત વૃત્તખંડની, બરોબર. વૃત્તખંડ માનો કે જો અહીંયા વૃત્તખંડ તમને દર્શાવેલો છે, બરોબર. વૃત્તખંડ APB નું ક્ષેત્રફળ મારે જોતું હોય તો હું શું કરું? વિચારો, આકૃતિ ઉપરથી વિચારો. વૃત્તખંડ એટલે, હા જો અહીંયા તમને ધ્યાન રાખજો, વૃત્તખંડ એટલે લઘુ વૃત્તખંડની વાત કહેવામાં આવે છે. જ્યારે ગુરુ વૃત્તખંડ તમને પૂછવામાં આવશે ત્યારે સ્પષ્ટપણે લખેલું હશે કે ગુરુ વૃત્તખંડ એવું લખેલું હશે. વૃત્તખંડ જો વાંચો ગમે ત્યાં તમે તો લઘુ વૃત્તખંડ જ માનવાનું, બરોબર. સૌથી પહેલા મારે વૃત્તખંડ શોધવું હશે તો સૌથી પહેલા તો લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ મારે શોધવું પડશે.
લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જાય. પછી હું આ જે ત્રિકોણ તમને દેખાય છે આ ત્રિકોણનું શું કરીશ તો કે ક્ષેત્રફળ શોધીશ અને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ હું બાદ કરી નાખું તો મને આ લાલ પ્રદેશ છે એ વૃત્તખંડનો પ્રદેશ મળી જાય. યસ, તો અહીંયા શું કીધું છે કે વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ જે ત્રિકોણ આવશે આપણી પાસે એ ત્રિકોણનું શું થશે આપણને ક્ષેત્રફળ મળશે અને એ બંનેનો આપણે શું કરશું તો કે એ બંનેનું આપણે બાદબાકી કરશું તો તમને શું મળી જશે વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. એટલે કે વૃત્તખંડનું ક્ષેત્રફળ જો તમારે લખવું હોય તો થીટાના છેદમાં 360 πr સ્ક્વેર માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ કેવો છે એ ધ્યાનમાં રાખવું પડશે. ત્રિકોણ સમબાજુ હોય, બરોબર, કોઈ પણ ત્રિકોણ હોઈ શકે છે. સમદ્વિબાજુ વધારે પડતો હોય જ. કેમ કે બંનેની ત્રિજ્યા કેવી હોય સરખી હોય. તો ખાસ ધ્યાન રાખજો, સમદ્વિબાજુ ત્રિકોણનું સૂત્ર યાદ રાખજો. ઓકે, ચાલો. તો આ આપણે વાત કરી વૃત્તખંડની. હવે ગુરુ વૃત્તખંડની વાત કરીએ તો સિમ્પલ વસ્તુ છે સાહેબ, લઘુ વૃત્તખંડ જો આપણને મળી જાય તો ગુરુ વૃત્તખંડ તો આરામથી મળી જાય. આખા વર્તુળમાંથી લઘુ વૃત્તખંડ બાદ કરી નાખો તો આ આપણો ગુરુ વૃત્તખંડ આપણને મળી જાય. ઓકે, સિમ્પલ વસ્તુ છે. તો ચાલો મિત્રો, આજના લેક્ચરમાં તમે ભણી ગયા કે ભાઈ ગુરુ વૃત્તખંડ, વૃત્તખંડ કોને કહેવાય, વૃત્તાંશ કોને કહેવાય અને લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ કોને કહેવાય એ તમે ભણી ગયા. એનું ક્ષેત્રફળ તો પણ તમે ભણી ગયેલા છો, બરોબર. તો ખાસ આ વિડીયો લેક્ચરને ખાસ કરીને ધ્યાનમાં લેજો અને જેટલા સૂત્રો તમને અહીંયા ભણાવેલા છે એ બધા સૂત્રો વ્યવસ્થિત રીતે યાદ રાખજો અને તમારી બુકમાં વ્યવસ્થિત રીતે 5 વખત લખી નાખજો મોઢે, તો તમને યાદ રહેશે, બરોબર. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આ બધું ભણી ગયા, બરોબર. તો ખાસ કરીને એક વસ્તુ એ કહેવાની હતી કે ભાઈ બધા સૂત્રોને રિપીટ કરતા રહેવા. એક વખત 5 વખત લખીને તમે મૂકી દીધું એમ નહીં, રિપીટ કરવાના સૂત્રો તો તમને વધારે યાદ રહેશે. ઓકે, તો ચાલો મિત્રો, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જે કોઈ પણ દાખલા આવશે, બરોબર, આ ટોપિકને લગતા જે કોઈ પણ દાખલા આવશે એ બધા દાખલાઓ આપણે ભણવાના છે. તો ચાલો મિત્રો, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.